हेलो दोस्तों, एक नवा वीडियो में तमाરું स्वागत है। અને दोस्तों आज है उत्तरायण, तो આપણે उत्तरायणના દિવસે ફૂલ મોજ કરવાની છે। તો એના માટે ઉપર ઢાબા પર સ્પીકર લગાવી દીધા છે અને બધા લોકો પતંગ ચગાવવા આવી ગયા છે। આપણે ફટાફટથી જઈશું ઉપર। तो आप वीडियो में बन्या रहो। आपने वीडियो पसंद आए तो लाइक करजो, शेर करजो, कमेंट करजो। ऊपर डीजे चालू है, मौज मजा मस्ती करवाना है। तो बस ब्लॉग में बन्या रहो, આજની મોજ તમને કરાવીશું। યોગલા क्या કેમ છે? બરાબર છે, બરાબર છે। ऊपर से तुम ना ऊपर से नहीं हमरा आने तो वही तो मेरे ऊपर दे मत लगा मुझे आपका नहीं छोड़ो, आपका नहीं करो धीरे आलवा की धीरे आलवा क्या चलो यहाँ निकले छे। साउंड रिक्शा में पेक कर दीधु है। मैं महेश भाई था बारिया रिक्शा की राह जोईने बैठा था। तो हवे महेश भाई ने रंजू भाई ज्यां गाड़ी है त्या गाड़ी एमने मूकवाना है अने पछी फटाफट आपणे निकलीशुं हिराल ध्यान ध्यान ने मम्मी ने लेवा माटे। तो अत्यारे पहुंची गया सीधा बस स्टेन्ड। जो आ बस स्टेन्ड नजारो है અને આજે ઉત્તરાયણના દિવસનો માહોલ
સામે આવે સમડી સર્કલ છે. જો દેવગઢ વારીનો માહોલ છે, થોડું તમને ઝલક બતાવીશું. સીધા જઈશું બહાર. બે દરવાજાની વાર છે કે એસએસ બેટરી વાળાની બાજુમાં છે ગેરેજ. ત્યાં ગાડી અમારા નરોદભાઈની ગાડી સર્વિસિંગમાં છે. લગભગ સાહેબ ત્યાં જઈ ત્યારે ખબર પડશે શું છે શું નહીં. તો આપણે મહેશભાઈને ત્યાં ગાડી મૂકવા માટે જઈએ છીએ. અને ઠંડીમાં આપણે જવાના છીએ લેવા ગાઈસ. શિવ સ્ટુડિયોની બાજુમાં જ છે. હા, બસ આ સામે જ દેખાય છે બોલેરો. ચાલ કેટલી વાર છે? લાવજે. અલા આ રાતે જઈને જગાવજે. આ મૈસા મત તો થયેલા તારી બસ લગણ મેં પેલું પાડી નથી ગયું સ્વેટર. ગ્લવ્સ પહેરી લઈએ છીએ. ચાલ ચાલ રંજુ તારા બાબાને મિલવા લો. ચલો લેટ્સ ગો. ત્યાંથી મહેશભાઈને છોડી દીધા છે રંજુભાઈ જોડે ને હવે ત્યાંથી ફટાફટ આપણે નીકળીશું, સીધા જઈશું અંદર. તો વિડીયોમાં બન્યા રહો, તમને મોટો બ્લોગ બતાવીએ છીએ. લગભગ શાયદ દેવગઢ બારિયામાં મોટો બ્લોગિંગ પહેલી વાર કોઈ કરે છે એવું લાગે છે. કદાચ ખબર નહીં આપણને, પણ 99% તો આપણે ચાલુ કર્યું છે. રસ્તો ખરાબ.
આ સીધો દેવગઢ વારિયાથી ધાનપુર રસ્તો છે અને ધાનપુર રસ્તા પર 2 પેટ્રોલ પંપ આવેલા છે. 2 પેટ્રોલ પંપ આવેલા છે, તમને બતાવીશું અમે. હિતેશભાઈની ગાડી છે. તો સીધા પુવાળા આવી ગયા. જે પહેલો પેટ્રોલ પંપ આવે છે એ એચપીનો છે. જો આ છે પેટ્રોલ પંપનો નજારો. ભાઈ જો દેખો, રાત્રે તમે બાઇક ચલાવો છો ત્યારે વધારે ધ્યાન રાખવું. આવી જગ્યાએ સીધા લોકો ઘૂસી જાય છે અને આપણે સ્ટેટ આવતા હોય તો આપણે અડચણમાં આપણને લઈ લે છે. ખાસ ધ્યાન રાખવું અને રાત્રે વધારે પડતા ગાડી, બાઇક કે 4 વ્હીલ ધીરે રાખવી. દિવસ કરતાં રાત્રે વધારે સાચવું જરૂરી છે. જરૂરથી તમને સારો બતાવવાની અમે કોશિશ કરીએ છીએ. અને આગળ ભારત પેટ્રોલ પંપ આવી ગયો છે. આ બંને પેટ્રોલ પંપ ફુવાળાની અંદર છે, જુઓ. અને ત્યાંથી લગભગ ડોકળી લાગી જાય છે. આગળ જતાં સીધા ડોકળીમાં ઘૂસી જઈશું સાઈડમાં. લઈને નીકળાઈ જાય. ક્યારે ચગાવશે? કાલે, આવતીકાલે. ત્યાંથી આપણે 15-20 મિનિટનો રસ્તો છે વાંદર જવા માટેનો. તો આપણે સીધા વાંદર જઈશું. ફોલ્ડિંગ કર, કંઈક નહીં, સીધો અવાજ, સીધું લાઇટ આંખોમાં જ પડે છે. સીધા કિલ્લે આવી ગયા છે. જુઓ, કિલ્લાનો નાઇટનો નજારો છે. જુઓ ને, રસ્તા પર હરેક જગ્યા પર શોપિંગ દુકાન. બધું જ ગામડા મળી જાય છે. કરિયાણાથી સામાન માંડીને કપડાં, ચંપલ, બૂટ, ટોટલી આઈટમ. એટલે તો દેવગઢ વારિયામાં શુક્રવારીના માહોલ, શુક્રવારી ભરાય છે. પણ તે દિવસે પણ લોકો આવે છે, પણ પહેલાં જેવા નહીં, ઓછું થઈ ગયું છે.
સીધા આપણે તાનપુર રસ્તા પરથી સીધા અંદરની તરફ કેલિયા તરફ વળ્યા છે. આ સીધો જવાશે કેલિયા અને પછી આવશે વાંદર. એટલે સીધા વહેલા કેલિયા. પહેલી વાર નાઇટમાં આપણે મોટો વ્લોગિંગ કરીએ છીએ. હવે કેવી રીતના વિડીયો ઉતરે છે નહીં ઉતરતો, શું છે શું નહીં, શાંતિથી પછી આપણે ઘરે આવીને જોઈશું. અત્યારે તો એકદમ મસ્ત મજામાં જ છે આપણે મોટો વ્લોગિંગ કરવા માટે. સીધા જઈશું ટનાટન. પ્લીઝ યાર દોસ્તો, તમે અમારા વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો, એક લાઈક વિડીયોને. અને અમારી કલ્પેશભાઈ બ્લોગ છે. સીધા કિલ્લા પૂરું થયું એટલે સીધા આપણે વાંદરમાં એન્ટર થઈશું. વાંદરમાં એન્ટર થતાં પહેલો જ ત્યાં ગાડી પુલ આવી જશે. પુલ ઉપર આવી ગયા છે. એક જ મિનિટમાં પહોંચી જવાના છે સીધા શિવાંશ હિરલ એને એની મમ્મીને લેવા માટે. અને આજે અમને ઠંડીનો અહેસાસ કરાવવાનો છે. ઘરે જઈને શું કહેશે શું નહીં. આપણી જોડે મોટી ગાડી પણ હતી, પરંતુ આપણે નાની ગાડી લઈને આવ્યા છે, કારણ કે ઠંડી લાગવી જરૂરી છે. એટલું કે નહીં એનો પણ મહેસૂસ કરવો પડે છે.